એવા કોણ લોકો હોય છે કે જે ઓફરો લઈને આવે છે? ત્યારે પણ એમને મંત્રી પદની ઓફર આપવામાં આવી હતી, પણ ધારાસભ્ય મંત્રી પદની ઓફરને પણ ઠુકરાવી છે. જેમની પાસે અમુક પ્રકારના કેસ હોય છે, છતાં પણ તે લોકોના કેસ બધા માફ કરવામાં આવે છે, અને જે ધારાસભ્ય લોકોનો અવાજ બને છે એમને જ હેરાન કરવામાં આવે છે. એમની કારકિર્દી ખતમ કરવાનો આ એક પ્રયત્ન ચાલી રહેલો છે. જ્યારે ઘરનો મોભ હાજર નથી રહેતો તો પરિવારને કેટલી તકલીફ પડે છે, કેટલું સહન કરવું પડે છે, એ તો મારું મન જ જાણે છે. કોઈ નેતા પાછળ પોલીસ પડે છે, કોઈ ધારાસભ્યની પાછળ પડે છે, એક અલગ વિષય છે, પણ એક બાપ પાછળ પોલીસ પડે છે બાળક માટે કેટલું કપરું. હવે નાનું બાળક હોય છે તે વારે ઘડીએ પૂછવાનું કે પપ્પા ક્યાં છે, પપ્પા કેમ નથી આવતા. એક દિવસ તો આપણે કહીએ કે આજે મીટિંગમાં બહાર ગયા છે, પરંતુ 2 થી વધારે દિવસ થઈ જાય પછી તો બાળકના મનમાં તો એ છે ને, કેમ નથી આવતા, તમે કેમ જૂઠું બોલો છો, કેમ અમને કહેતા નથી, ક્યાં છે. બાળકના મન પર એક ખરાબ રીતની અસર થાય. બાળકને કઈ રીતે સમજાવ્યું કે જેલ વસ્તુ શું છે તે એમને તો ના ખબર પડે. ભાજપમાં પણ અમુક સારા લોકો છે જે આ વાતને ધ્યાનથી જોઈ રહેલા છે કે ના, ખરેખર આ ધારાસભ્ય સાથે ખોટું થઈ રહેલું છે. એટલે ભાજપમાં પણ અમુક સારા લોકો છે જે સાથ સહકાર આપે છે. તાલુકા જિલ્લાની ચૂંટણીઓ ગઈ છે, એના રિઝલ્ટ પણ આપણે જોયા છે. જે નર્મદા જિલ્લો છે તે કવર કર્યો છે, એટલે એ લોકોને એક ડર લાગ્યો છે કે ખરેખર આ એક નર્મદા જિલ્લો આખો કવર કર્યો છે તો 2027માં તો આપણા ભાજપના સુપડા સાફ કરી દેશે. એટલે આ વાતને ધ્યાને રાખીને પછી એ લોકો આ જે કેસ છે એમાં ફસાવીએ તો આપણને કંઈ ફાયદો થશે એવું વિચાર્યું છે. પણ ભાજપવાળા આ વાત ભૂલી જજો, કેમ કે 2027માં એનો જવાબ લોકો તમને જડબાતોડ આપશે. 18 દિવસનું બાળક એટલે આપણને પણ ખબર છે કે બાળક કેટલું નાનું હોય છે, આંખ પણ નથી ખુલી શકતું. એટલે ખરેખર તો અને બાળક નિર્દોષ છે, છતાં પણ આજે બાળક 10 દિવસની જેલ ભોગવીને પછી બહાર આવી. એટલે આ વાતથી તો અમે ફોરેસ્ટ અધિકારીને મારવાના કેસમાં આદિવાસીઓના એ નેતા અત્યારે જેલમાં છે, જેનું નામ ચૈતર વસાવા છે. ચૈતર વસાવા કે જેના સમર્થનમાં દેડિયાપાડામાં જબરદસ્ત રેલી થઈ, લાખોની જનમેદની હતી, અકડેઠઠ ભીડ હતી, અને આ બધાની વચ્ચે એમનો પરિવાર અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, કારણ કે ચૈતર વસાવા જેલમાં છે. જેલમાં જવા પાછળની જે આખી ગતિવિધિ થઈ, અત્યાર સુધીમાં શું ઘટનાક્રમ ઘટ્યો, શું થયું હતું, અમે એ જગ્યા પર છીએ કે જે જગ્યા પર ફોરેસ્ટના અધિકારીઓ સાથે ઝપાઝપીનો કેસ જે નોંધાયો છે, જે જગ્યા છે કે જેમાં ફોરેસ્ટના અધિકારીઓ ડાંગર અહીંયા કાપી નાખી હતી. એ અહીંયા બિલકુલ બગલમાં અમે દેડિયાપાડામાં એ વિસ્તારમાં છીએ કે જ્યાં ડાંગર કાપવાની ઘટના ઘટી હતી. બિલકુલ એ ઉપરની સાઈડ આજે તમે પાળો જોઈ શકો છો, બિલકુલ ઉપરની સાઈડ એક ખેતર છે કે જ્યાં ફોરેસ્ટના અધિકારીઓએ એને કાપી નાખ્યો હતો, અને ત્યારબાદ ચૈતર વસાવા એમના સમર્થનમાં આવ્યા, અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. કેટલો ગંભીર ગુનો છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ એની સજા અત્યારે ચૈતર વસાવા અને એમનો પરિવાર ભોગવી રહ્યો છે. અમે દેડિયાપાડામાં એમના નિવાસસ્થાને પહોંચ્યા છીએ. અમારી સાથે વાતચીત કરવા માટે વર્ષાબેન વસાવા છે, ચૈતર વસાવાના ધર્મપત્ની છે. અને જ્યારે ચૈતર વસાવા જેલમાં છે તો એ તમામ બાબતોને પોતે જોઈ રહ્યા છે. એમની સાથે વાતચીત કરવી છે, કારણ કે ઘરનો મોભી જ્યારે પતિ જેલમાં હોય તો, અને એમના ચૈતર વસાવાના બીજા પત્ની છે શકુંતલાબેન, એ પણ અત્યારે જેલમાં છે. વર્ષાબેન છે મારી સાથે, એ પણ ચૈતર વસાવાના પત્ની છે, અને તેઓ આખી રાજકીય ગતિવિધિઓને પણ જોઈ રહ્યા છે. આખું આયોજન પણ એમણે જોયું. અમે એમના નિવાસસ્થાને છે, એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. વર્ષાબેન, સ્વાગત છે તમારું. નમસ્કાર. નમસ્કાર. શું થયું હતું બેન, જે દિવસે આ ફરિયાદ નોંધાઈ ત્યારે તમે પણ અહીંયા હાજર હશો, તમને પણ આખી ઘટનાની જાણ હશે. શું થયું હતું, હકીકતમાં શું થયું હતું, એ જે કેસ નોંધાયો એ કેસની પૃષ્ઠભૂમિમાં શું હતું? હવે આમ જોવા જઈએ તો ખેડૂત કઈ પરિસ્થિતિમાં પોતાનું બિયારણ લાવીને ખેતી કરે છે તે આપણે બધા જાણીએ છીએ. અમારા આદિવાસી વિસ્તાર એક ગરીબ વિસ્તાર, ગરીબ લોકો હોય છે, અને જ્યારે એક ખેડૂત ખેતી કરે છે, પાક ઊભો થાય છે, અને જ્યારે તે હવે પાકી જાય છે કપાસ, અને એ ટાઈમે જ્યારે વનકર્મીઓ જે કોઈ રાજકીય નેતાના દબાણથી ખેડૂતનો ઊભો પાક કાપી નાખે છે, અને જ્યારે ખેડૂત ફરિયાદ લઈને આવે છે એક ધારાસભ્યને કે જાણ કરે છે કે અમારી આવી રીતે થયું છે, તો જ્યારે ફોરેસ્ટ અધિકારીઓને સમજાવે છે બધું આમ સમાધાન થઈ જાય છે, પરંતુ જ્યારે વનકર્મીઓ પર રાજકીય રીતે દબાણ કરીને 2-3 દિવસ પછી ફરિયાદ નોંધાવવામાં આવે છે કે એક ધારાસભ્યને તમે આવી રીતે બદનામ કરો અને એમની પર આવી રીતે
કેસ કરો, એટલે ફોરેસ્ટ વનકર્મીઓને પણ આવી રીતે ધાકધમકી આપીને એમને દબાવવામાં આવી અને ખોટો કેસ કરાવવામાં આવ્યો. બેન, મેં આ વિસ્તારના એક રાજકીય અગ્રણી છે અને એના સાંસદ છે મનસુખભાઈ વસાવા, એમની સાથે વાતચીત કરી. મને એમણે એવું કીધું કે જે ફરિયાદી છે એક જે ફોરેસ્ટ અધિકારી છે એમનો દીકરો છે અને એ આમ આદમી પાર્ટીના નેતા છે. એટલે અમે કોઈ દબાણ કર્યું હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીએ દબાણ કર્યું એવું મને નથી લાગતું, એવું એમનું કહેવું હતું. બીજું એમણે એમ પણ કહ્યું કે ચેતરભાઈનો સ્વભાવ બની ગયો છે બહુ જ ગુસ્સામાં, એ ગમે ત્યારે ગમે તેવું એક્ટ કરે છે, એવો એમનો આરોપ હતો. હવે ભાજપમાં પણ મોટા નેતાઓ છે, અત્યાર સુધી કોઈ આદિવાસીઓ માટે બોલી નથી. જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્યો ચૂંટાયા પછી હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, લોકોનું કામ કરે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે. તે ભાજપના જે આદિવાસી મોટા નેતાઓ છે એમને આ વાત પચતી નથી, એટલે ક્યારેક ને ક્યારેક એમને હેરાન કરવામાં આવે છે અને ખોટી રીતે એમની પર કેસો કરીને એમને બદનામ કરવામાં આવે છે. અને હાલ આપણે જોઈએ છીએ ધારાસભ્ય જેલમાં છે, જે લોકોનો અવાજ બને છે તે હાલ જેલમાં છે. ધારાસભ્ય જેલમાં છે અને એમના સમર્થકો જે રીતે બહુ જોરદાર આપણે સભા જોઈ. ચૈતર વસાવા પર જે વારંવાર આરોપો લાગ્યા, પરંતુ ચૈતર વસાવા માટે અહીંના લોકો સાથે જ્યારે આપણે વાતચીત કરો તો તમને એ જ કહેવા મળશે, એ જ એમના મુખ્ય અમે વર્ષાબેન સાંભળ્યું છે. એ લોકો કહે છે કે અમારો નેતા એક ચૈત્ર વસાવા છે જે અમારી જંગલ અને જમીન માટે લડે છે. ભાજપ કિન્નાખોરી કરીને ચૈતર વસાવાને ગમે તેમ ડરાવવા માગે છે, એ વાતમાં કેટલું તથ્ય છે? હા, તમારી વાત સાચી છે, કેમ કે હર હંમેશા લોકો માટે લડે છે. અમારી પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા લોકોની વચ્ચે રહે છે, લોકો માટે લડે છે, લોકોના હક અને અધિકાર અપાવે છે, લોકોને જાગૃત કરે છે, કોઈ પણ આમ સરકારી યોજના હોય તે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરે છે. એટલે જે એક ધારાસભ્યની લોકપ્રિયતા વધે છે એ અમુક જે વિરોધના નેતાઓ છે, ભાજપના નેતાઓ છે, એમને ગમતું નથી, એટલે એમની પર ખોટી રીતે બધી એફઆઈઆરો કરવામાં આવે છે. મતલબ એ ડરાવવા ધમકાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. એવું પણ સાંભળ્યું છે કે બહુ ઓફરો કરે છે એમને કે તમે ભાજપમાં આવી જાઓ, મંત્રી પદ આપીશું, આટલા પૈસા આપીશું. શું એ વાતનો તમને ખ્યાલ છે ખરા? હવે હાલ આપણે જોઈએ છીએ 1 વર્ષ પણ નથી થતું, જ્યારે આગળ પણ જેલમાં હતા ત્યારે એમને જ્યારે 3 દિવસની પેનલ પર ગાંધીનગર વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે 3 દિવસના પેનલ પર જેલમાંથી રજા આપી હતી, ત્યારે પણ એમને મંત્રી પદની ઓફર આપવામાં આવી હતી, પણ ધારાસભ્ય મંત્રી પદની ઓફરને પણ ઠુકરાવી છે. ઓકે. અને બેન, એના સિવાય મેં એવું પણ સાંભળ્યું છે કે ચૈતર વસાવા ઝૂકતા નથી. એવા કયા પ્રયાસો થાય છે? તમે તો બહુ જ નજીકથી આ બધી વસ્તુ જોતા હશો, ચૈતરભાઈ તમારી સાથે બધી વાતો પણ શેર કરતા હશે. એવા કોણ લોકો હોય છે કે જે ઓફરો લઈને આવે છે? હવે લોકોના નામ તો અમારા સુધી નથી પહોંચતા, પરંતુ આપણે જોઈએ છીએ કે કેટલી હેરાનગતિ કરવામાં આવે છે. ગુજરાતમાં એક જ ધારાસભ્ય નથી, ઘણા બધા ધારાસભ્ય છે જેમની પાસે અમુક પ્રકારના કેસ હોય છે, છતાં પણ તે લોકોના કેસ બધા માફ કરવામાં આવે છે અને જે ધારાસભ્ય લોકોનો અવાજ બને છે એમને જ હેરાન કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ આ કેસમાં કંઈ એટલું બધું જોવા જઈએ તો કંઈ છે નથી, પરંતુ એમની કારકિર્દી ખતમ કરવાનો આ એક પ્રયત્ન ચાલી રહેલો છે. પણ લોકોએ જે એમનું મનોબળ મજબૂત કરવાનું છે એ બતાવી દીધું છે. ચૈતરભાઈ જેલમાં રહે બેન, તો ઘરે કેવી તકલીફ પડે છે? કારણ કે નેતા જેટલો જેલમાં રહે એટલો મજબૂત થતો હોય એમાં કોઈ બેમત નથી, પણ પરિવાર પર જે વીતતી હોય એ કદાચ તમારાથી વધારે કોઈ ન સારી રીતે જાણતું હોય. હવે જોવા જાય તો ઘરનો મોભ કહેવાય છે, જ્યારે ઘરનો મોભ હાજર નથી રહેતો તો પરિવારને કેટલી તકલીફ પડે છે, કેટલું સહન કરવું પડે છે, એ તો મારું મન જ જાણે છે. પરંતુ આજે હું સહન કરું છું, બધું મારાથી સહન થાય એટલું સહન કરું છું, કેમ કે ઘણીવાર આવી તકલીફો પડી છે, પણ જેટલી સહન શક્તિ છે એટલું હું સહન કરું છું. ક્યારે તૂટી જવાય અંદરથી? એમ થાય કે યાર આ શું થઈ રહ્યું છે અમારી સાથે? વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ, દર 6 મહિના થાય, 12 મહિના થાય એટલે ડાયરેક્ટ જેલવાસ. હવે આપણી આગળ જ 1 વાર નથી, 2 વાર નથી, આ 3જી વખત આવું થાય છે, એટલે મારું પણ મનોબળ તૂટી જાય છે. પરંતુ લોકો બધા સાથ સહકાર આપે છે કે અમે બધા તમારી સાથે ઊભા છે, તમે એકલા નથી, તમે હિંમત રાખો, એટલે બધા અમને સાંત્વન આપે છે, એટલે આજે હું હિંમત રાખું છું. બાળકો પૂછતા હશે ને બેન કે પપ્પા ક્યાં ગયા છે, તો એવા સમયે તમારી પાસે શું જવાબ હોય છે? કારણ કે નાના બાળકો છે, એમના મગજમાં જેલ, પોલીસ, આ બધી જ વસ્તુ નવી છે. કોઈ નેતા પાછળ પોલીસ પડે છે, કોઈ
ધારાસભ્યની પાછળ પડે છે એક અલગ વિષય છે, પણ એક બાપ પાછળ પોલીસ પડે છે બાળક માટે કેટલું કપરું? હવે નાનું બાળક હોય છે તે વારે ઘડીએ પૂછવાનું કે પપ્પા ક્યાં છે, પપ્પા કેમ નથી આવતા. એક દિવસ તો આપણે કહીએ કે આજે મિટિંગમાં બહાર ગયા છે, પરંતુ 2 થી વધારે દિવસ થઈ જાય પછી તો બાળકના મનમાં તો એ છે ને, કેમ નથી આવતા, તમે કેમ જૂઠું બોલો છો, કેમ અમને કહેતા નથી, ક્યાં છે. બાળકના મન પર એક ખરાબ રીતની અસર થાય. એટલે બાળકને સમજાવવું મારા માટે મુશ્કેલ બની જાય છે, કેમ કે બાળકને કઈ રીતે સમજાવવું કે જેલ વસ્તુ શું છે તે એમને તો ના ખબર પડે. એટલે મારા માટે આમ ખૂબ બાળકને સમજાવવું મારા માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. બાળકથી બેન, એક બાળકનો એક કિસ્સો પણ આપણે બધા આખા ગુજરાતના લોકોએ જોયો કે માત્ર 18 દિવસનું બાળક હતું. એની આંખો નહોતી ખુલી એ પહેલાં ડાયરેક્ટ એણે જેલ જોઈ લીધી. મતલબ કઈ હદની આ વસ્તુ થઈ રહી છે? એક મા તરીકે તમે એ વસ્તુને કેવી રીતે જોવો છો? હું એક ચૈતર વસાવાના પત્ની તરીકે, એક રાજકીય પરિવારના વ્યક્તિ તરીકે તમને નથી પૂછતો, એક મા તરીકે પૂછું છું કે 18 દિવસનું એક બાળક હોય ને એને સીધું જેલમાં જવું પડે. એની કદાચ માએ ભૂલ કરી હોય, એને કદાચ ગુનો કર્યો હોય, પણ એ બાળકનો શું ગુનો હતો? હવે 18 દિવસનું બાળક એટલે આપણને પણ ખબર છે કે બાળક કેટલું નાનું હોય છે, આંખ પણ નથી ખુલી શકતું. એટલે ખરેખર તો, અને બાળક નિર્દોષ છે છતાં પણ આજે બાળક 10 દિવસની જેલ ભોગવીને પછી બહાર આવી. એટલે આ વાતથી તો અમે ખૂબ દુઃખી છે, કેમ કે એક મા તરીકે બાળકની પરિસ્થિતિ, બાળકનું જેલનું વાતાવરણ અને ઘરનું વાતાવરણ અલગ હોય છે, અને જ્યારે ડિલિવરી પછી માનો પણ ખોરાક અલગ હોય છે તે હું પોતે જાણું છું. એટલે મને ખરેખર આ વાતથી તો ખૂબ દુઃખ થયું છે. ચૈતરભાઈના બહાર આવવાને લઈને કેટલી આશા અપેક્ષા છે? શું લાગે છે કેટલા દિવસમાં એ જેલમાંથી છૂટી શકે છે? હવે હાઈકોર્ટમાં અમે અપીલ કરી છે, એટલે આશા રાખીએ છીએ કે હાઈકોર્ટમાંથી અમને જલ્દી રાહત મળશે. એક પપ્પા જ્યારે ક્રાંતિકારી નેતા હોય, બાપ જ્યારે રાજકીય આગેવાન હોય, તો એ બાળકો માટે ગર્વનો વિષય હોય છે. પણ એમને નથી ખબર હોતી, જેમ વર્ષાબેને કહ્યું કે એમને ખબર નથી હોતી કે જેલ એટલે શું, સજા એટલે શું, પોલીસ એટલે શું. નો ડાઉટ એ ભણવામાં એ વિષયો આવતા હોય, કદાચ એ જેલ વિશે ભણ્યું પણ હોય એણે, પણ એ ફીલ કરે કે મારા પિતાજી જેલમાં છે. હું એક ધારાસભ્ય ચૈતર વસાવાની વાત નથી કરતો અત્યારે, જે હું વાત કરી રહ્યો છું એક પતિ ચૈતર વસાવાની વાત કરું છું વર્ષાબેન માટે, અને એક પિતા ચૈતર વસાવાની વાત કરી રહ્યો છું. રાજકીય કિન્નાખોરી હોવી કે ખરેખર એમના આરોપોમાં તથ્ય હોવું, એ બધી જ વસ્તુ અલગ છે. એ જ્યુડિશિયલી વ્યવસ્થા છે, એટલે આપણે એના પર સવાલ નથી ઉઠાવતા. ભાજપમાં પણ અમુક સારા લોકો છે જે આ વાતને ધ્યાનથી જોઈ રહેલા છે કે ના, ખરેખર આ ધારાસભ્ય સાથે ખોટું થઈ રહેલું છે. એટલે ભાજપમાં પણ અમુક સારા લોકો છે જે સાથ સહકાર આપે છે અને આ વાત સાથે સહમત છે. વર્ષાબેન, ક્યારેક એમ થતું છે ને કે યાર આટલું બધું સહન કરવું, રોજ પોલીસ ફરિયાદો થાય, રોજ આ બધી આટલું બધું પ્રેશર આવતું હોય એક નેતા પર, ક્યારેક એમ અંદરથી તો એવું કોઈક પરિવારના કોઈ સભ્યને એમ થતું કે મૂકો ને બધી ભલા જતા રહીએ ભાજપમાં, એવું ક્યારેક કોઈ દિવસ થયું કે આ બધું બંધ થઈ જાય એક જ ઝાટકે? ના. હવે એક ધારાસભ્ય છે એ સરકારી નોકરી કરતા હતા, સરકારી નોકરી છોડીને પછી રાજનીતિમાં આવ્યા છે. એટલે લોકો સાથે, જે આદિવાસી વિસ્તારમાં અમુક યોજનાઓ છે તે લોકો સુધી પહોંચતી નથી. અમારો આદિવાસી વિસ્તાર વંચિત છે, બહુ ભોળો વિસ્તાર છે, એટલે અમુક યોજનાઓ આવતી નથી અમારા વિસ્તારમાં. ધારાસભ્ય બન્યા પછી અમારા લોકો ખૂબ જાગૃત થયા છે. વિધાનસભામાં પણ અમારા આદિવાસી લોકોનો અવાજ ત્યાં ગુંજે છે. એટલે અમારા લોકો જોઈ છે, અને ખાસ તો અમારા લોકો આમ મીડિયા મિત્ર સાથે વાત કરવાની પણ એટલી હિંમત નહોતા રાખતા. પણ જ્યારથી ધારાસભ્યો ચૂંટાયા છે, અમુક પ્રોગ્રામો રાખે છે, ત્યારથી અમારા લોકો મીડિયા સમક્ષ પણ બોલતા થયા છે. એટલે આનાથી વધારે જાગૃતિ તો શું હોઈ શકે? કેમ કે એક આદિવાસી માણસ એક મીડિયા સમક્ષ બોલે, એમાં જ આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસી લોકો કેટલા જાગૃત થઈને આગળ આવ્યા છે. એટલે ધારાસભ્ય ચૂંટાયા પછી આ એક વસ્તુ તો અમે જોઈ છે, અને સતત અમારા આદિવાસી બાળકો માટે લડતા રહે છે. દરેક સમાજના બાળકો માટે લડે છે, વિધાનસભામાં અવાજ ઉઠાવે છે. એટલે લોકો બધું આ નોંધ લે છે કે ખરેખર આ ધારાસભ્ય ચૂંટાયા પછી હંમેશા લોકોની, પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે રહે છે, લોકોના કામો કરે છે. એટલે લોકોએ મન મનાવી લીધું છે. જિલ્લાની ચૂંટણીઓ ગઈ છે, એના રિઝલ્ટ પણ આપણે જોયા છે. જે નર્મદા જિલ્લો છે તે કવર કર્યો છે. એટલે એ લોકોને એક ડર લાગ્યો છે કે
ખરેખર આ એક નર્મદા જિલ્લો આખો કવર કર્યો છે તો 2027માં તો આપણા ભાજપના સુપડા સાફ કરી દેશે. એટલે આ વાતને ધ્યાને રાખીને પછી એ લોકોએ એવું વિચાર્યું કે જો લોકો તો માનવાના નથી, લોકો બધા ધારાસભ્યના જ છે, એટલે આપણે એમને આ જે કેસ છે એમાં ફસાવીએ તો આપણને કંઈ ફાયદો થશે એવું વિચાર્યું છે. પણ ભાજપવાળા આ વાત ભૂલી જજો, કેમ કે 2027માં એનો જવાબ લોકો તમને જડબાતોડ આપશે. વર્ષાબેન, ખૂબ ખૂબ આભાર તમારો, તમે મારી સાથે વાતચીત કરી. વર્ષાબેન વસાવા છે અને ખૂબ અડીખમ થઈને લડી રહ્યા છે. વ્યવસ્થા સામે લડી રહ્યા છે, પોતાની પરિસ્થિતિઓ સામે પણ રહ્યા છે. કારણ કે આવી પરિસ્થિતિ પરિવારમાં જ્યારે આવતી હોય તો એ ઘરની મહિલાઓને સૌથી વધારે ભોગવવાનું આવે છે. અમે ચૈતર વસાવાની વાડીમાં બેઠા છે, એમનું ઘર છે અને પાછળ ચૈતર વસાવા પણ ધરતીપુત્ર છે. આ એમની જમીન છે. અહીંયા શું વાવ્યું છે વર્ષાબેન? અત્યારે ડાંગર રોપવાની છે, પણ હજુ થોડી વાર ડાંગર રોપવાની છે. બિલકુલ બાજુમાં જ નદી નીકળી રહી છે અને આ ચૈતર વસાવાની પોતાની વાડી છે. આ એમનો નિવાસસ્થાન છે. કેટલી જમીન છે બેન અહીંયા જે વાવણી લાયક છે તમારી? બસ અહીંયાથી ત્યાં સુધી નદી દેખાય છે. નદી દેખાય ત્યાં સુધી. એટલે કેટલા વીઘા હશે અંદાજે? 1.5-2 જેવા. 2-2.5 વીઘા જેવું હશે. તો આ ચૈતર વસાવાનું ઘર અને ખેતર છે.